નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાઉણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંહણમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે આપણી સમક્ષ રોજ એક વિચારોની એક ભેટ, વિચારોનો ઉપહાર, એક રોજ નવો વિચાર આપણા ચરણે મૂકી અને જાણે કે આપણું એક ગુરુ પૂજન કરે છે. ઘણીવાર આપણી પરંપરામાં છે ને કે ગુરુના ચરણે કંઈક ધરી અને પછી ગુરુ પૂજન કરવાનું. એવી જ રીતે આ પણ ગ્રંથ રોજ એક નવો વિચાર આપણા ચરણોમાં મૂકે છે, આપણી સમક્ષ રજૂ કરે છે, અથવા તો આપણા મસ્તકની અંદરમાં રોજ એક નવા વિચારનો તાજ પહેરાવે છે, રોજ એક નવો મુકટ પહેરાવે છે કે ભાઈ આ મુકટ પહેરી લો મસ્તક ઉપર અને આ વિચારો લઈને બજારમાં જશો, ઘરમાં જશો, દુનિયામાં ફરશો, કોઈ જગ્યાએ તમને કદાચ બીજી તકલીફ નહીં પડે, બીજું કોઈ મુશ્કેલી નહીં નડે, બીજા કોઈ પ્રલોભનની અંદરમાં તમે ફસાઈ નહીં શકો. આ વિચારોનો તાજ પહેરી અને જ્યાં પણ વ્યક્તિ ફરશે એને જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. જાણે કે આ ગ્રંથ રોજ એક સવારના પોરમાં એક નવો વિચારોનો તાજ, વિચારોનો મુકટ મારા તમારા મસ્તક ઉપર પહેરાવે છે. અને એવા સરસ મજાના વિચારો છે જે વિચારોને પહેરી મગજની અંદરમાં ભરી મસ્તક पे रखकर अगर हम कहीं पर जाएंगे, हर जगह पर कुछ न कुछ सुरक्षा, कुछ बचाव, कुछ हमारी आसपास ऐसे एक भाव पैदा कर देंगे, वायुमंडल पैदा करेगा, शायद हम कहीं फिसलते होंगे फिर भी बच जाते हैं. તો આવા સૂત્રો ઉપર વિવેચન કરતા 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 ગઈકાલથી આપણે શરૂ કર્યું છે 17મા નંબરનું સૂત્ર. હમણાં 16, 17, 18 અને 19 આ 4 સૂત્રો ધર્મ તત્વ સંબંધી છે, જે ધર્મ જીવનમાં પુણ્ય પેદા કરે છે. અને તમને હજી આગળ બતાવી દઉં, 9 તત્વની અંદરમાં ધર્મ તત્વનું નથી, 9 તત્વમાં પુણ્ય તત્વનું નામ છે. કેમ આવું? જીવ અજીવ પછી પુણ્ય પાપ આશ્રવ સંવર, 9 તત્વની અંદરમાં ધર્મ તત્વનું નામ જ નથી. શું ધર્મ છે જ નહીં? પણ ત્યાં એમ કીધું છે કે પુણ્ય તત્વ એ ધર્મ તત્વ છે. કેમ? કારણ કે ધર્મ દ્વારા પુણ્ય પેદા થાય એટલે પુણ્યને ધર્મ બનાવી દીધો. એટલે પુણ્યની આરાધના કરવી કે પુણ્ય પેદા કરવું એ ધર્મનું કામ છે. ધર્મની આરાધના કરો એટલે પુણ્ય પેદા થવાનું અને પુણ્યનો સદુપયોગ કરો એ જ ધર્મ છે. એટલા માટે 9 તત્વની અંદરમાં ધર્મ તત્વ અલગ નથી બતાવ્યું, પુણ્ય તત્વ એ જ ધર્મ તત્વ. હવે આટલું જરૂરી ધર્મ તત્વ છે એના માટેના 4 સૂત્રોની અંદરમાં અલગ અલગ વાત બતાવે છે. એમાં આ સૂત્રની અંદરમાં આપણને બહુ સાવધાન બનાવવા માટે બહુ પ્રેમથી સમજાવે છે કે ભાઈ તું તારા આત્માની સાથે ઠગાઈ કરી રહેલો છે. આત્મવંચનમ ભવતી, તું તારા આત્માને ઠગે છે. ક્યારે ઠગીએ છીએ? ધર્માય નિત્યમ અજાગ્રતા. જે ધર્મ તમારા માટે સદૈવ જાગે છે અને એ ધર્મ માટે જો આપણે નહીં જાગીએ તો કદાચ આપણે આત્મવંચના કરીએ છીએ. એટલે કે કીધું ને ગઈકાલે એવી રીતે ધર્મ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે, સતત ને સતત જાગતા રહેવાનું. ક્યાં ધર્મ કરવાનો ચાન્સ મળે, ક્યાં અવસર મળે, ક્યાં તક ઝડપી લઉં. ભલે નાનો ધર્મ, પણ એક ધર્મ મારે જીવનમાં એવો પકડી રાખવાનો કે રોજ એની આરાધના મારા જીવનમાં ચાલ્યા કરે, સતત ચાલે, અવિરત ચાલે, અખંડ રીતે ચાલે, અભંગ રીતે ચાલે. આવી ધર્મની આરાધના જે નથી કરતો એ હકીકતમાં પોતાના આત્માની સાથે વંચના કરે છે. હવે ધર્મ માટે જાગૃત રહેવું હોય, કેવી રીતે ધર્મ માટે આપણે જાગૃત બની શકીએ? પ્રતિ પલ, હર પલ મને ધર્મ કરવાનું મન થયા કરે. ધર્મ માટે હું સતત જાગૃત રહું, ચોક્કસ રહું, ચોકન્ના રહું, બસ એલર્ટ રહું. ક્યારે ધર્મ કરવાનો મોકો મળે અને કરી લઉં. ઘણી વખત એવું થાય છે ધર્મ કરવાની તક આવે છે ત્યારે મન નથી થતું, અને જ્યારે મન થાય છે
ત્યારે ધર્મ કરવાની તક નથી હોતી. એટલા માટે જ્યારે તક આવી, મન હોય કે ન હોય, ધર્મ કરી જ લેવાનો. હવે ઘણા લોકોના મનની અંદરમાં એવું ડાઉટ છે કે પછી મન વગરનો ધર્મ, ઈચ્છા વગરનો ધર્મ, પરાણે કરેલો ધર્મ, जबरदस्ती से किया हुआ धर्म जिसमें कोई भावी नहीं है, बस लोगों ने कहा और कर लिया, तो ये धर्म करने का फायदा क्या? इस धर्म से क्या मिलेगा? जो धर्म जबरदस्ती करा हो, જેને લોકો શું બોલે છે? ભાવ વગરનો ધર્મ. बस महाराज जी बिना भाव धर्म करेंगे, क्या फायदा होगा? अभी कोई भाव नहीं है और जबरदस्ती धर्म करा लो. छोटे लड़के को प्रलोभन देकर कराओ, किसी को जबरदस्ती कराओ, प्रतिक्रमण करना पड़ेगा, वो करना पड़ेगा. युवा लड़का हो, माँ कहे कि बेटा पर्युषण पर्व है, प्रतिक्रमण करना पड़ेगा, उपवास करना पड़ेगा. અને દીકરો, યુવાન દીકરો માની એક મર્યાદા ખાતા સાચવવા ખાતર ધર્મ કરી લે છે. તો ભણેલા ગણેલા સુધરેલા લોકોના દિમાગની અંદરમાં આવા બુદ્ધિના વિચારો ચાલે છે કે ગુરુદેવ ભાવ વગરનો કરેલો ધર્મ શું કરવાનો? હું એને જવાબ પછી આપું. પહેલા હું એટલું કહું કે નાની ઉંમરમાં તમે સ્કૂલમાં જતા હતા, કેજીમાં ભણતા, જુનિયર કેજી સિનિયર કેજીમાં જ્યારે ભણવાની શરૂઆત કરેલી, તમે જ્યારે ઘરમાંથી સ્કૂલમાં જતા હતા, સ્કૂલમાં જવાનો ભાવ હતો કે પરાણે ગયેલા? આપણે આપણી જાતને પૂછો. રડતા રડતા ગયા હતા, माँ पालो पकड़ी राखेलो, माँ को चिपक के बैठ गए, माँ नहीं जाना है. माँ ने जबरदस्ती उठाया और स्कूल की रिक्शा में डाला और रिक्शा वाले बोला भैया रिक्शा भगा रहे. ત્યારે આપણી ઈચ્છા પર સ્કૂલની અંદરમાં ગયા છીએ, તો ફાયદો થયો કે નુકસાન થયું? દેખો, મન છે, મન નાટકબાજ છે. મન આવી બધી દલીલો બહુ કરશે અને આ દલીલની ધુમ્મસની અંદરમાં એવા આપણને અટકાવી નાખશે અને પછી આપણે હકીકતમાં આ ધુમ્મસની અંદરમાં અટવાઈ અને આપણે જ આપણા આત્માની સાથે ઠગાઈ કરી રહેલા છીએ. ધર્મના માટે નિત્ય જાગૃત રહેવાનું કીધું છે. દર વખતે મન હોય એવું નથી હોતું. ધર્મ કરતા જાઓ, મન હોય કે ન હોય, આવતીકાલે ભાવ ઉભો થઈ જશે. ભાવ આવશે અને ધર્મ કરું, અને ધર્મ કરું અને ભાવ આવી જશે. આમાં આસમાન જમીનનો ફરક છે, આસમાન જમીનનો. મેં કદાચ પહેલા પ્રવચનમાં સમજાવ્યું હશે, મને યાદ નથી, અત્યારે ફરીવાર સમજાવી દઉં. ન કહ્યું હોય તો પહેલી વાર અને કહ્યું હોય તો ફરીવાર, કે એક વ્યક્તિને એવી ઈચ્છા હતી કે મારી ટેરેસ ઉપર મારે કબૂતરોને દાણા નાખવા છે. કબૂતરો કો કુછ ખાને કા ડાલના હૈ. એટલે દાણા વગેરે લઈ અને અગાસીમાં ગયો, હાથમાં લઈને ઊભો રહ્યો અને એને શું વિચાર્યું, કબૂતર આવશે પછી હું દાણા નાખીશ. મારે શું કામ ફેંકી દેવાના એવી રીતે? કબૂતરને આવી જવા દો, બાદ મેં મેં ડાલુંગા. 5 કલાક, 6 કલાક, 10 કલાક ઉભો રહ્યો, એક પણ કબૂતર ના આવે. કોઈએ પૂછ્યું અરે ક્યાં કર રહા હૈ? हाथ में लेकर खड़ा है, डाल दे. अरे क्यों डालूं, कबूतर तो आए ही नहीं. પછી કોઈએ સમજાવ્યું કે દોસ્ત, દાણા વેરી લેવાના, નાખી દેવાના. કબૂતર આવે કે ના આવે, 1 દિવસ નહીં આવે, 2 દિવસ નહીં આવે, 4 દિવસ નહીં આવે, પણ ધીરે ધીરે પહેલા 1 આવશે, પછી 2 આવશે, પછી આખી અગાસી ભરાઈ જશે. અને હકીકતમાં એને પ્રયોગ કર્યો, દાણા નાખતો જ ગયો. 2-4 દિવસની અંદરમાં તો ધીરે ધીરે અગાસી એવી છવાઈ ગઈ. પછી તો જેટલા દાણા નાખે બધા ખૂટે, ઓછા પડે. હવે આ એક્ઝામ્પલ આપીને હું ઘણા લોકોને મારા પ્રવચનોમાં સમજાવું છું કે દાણા નાખ્યા, કબૂતર આવે પછી દાણા નાખવાના, કે દાણા તમે નાખી દો, કબૂતર આવી જશે. ભાવ આવે પછી ધર્મ કરવાનો, કે ધર્મ કરવાનો શરૂ કરી લો, ભાવ અંદરમાંથી આવી જશે. એક સમજી રાખજો, ભાવના કબૂતર, ધર્મના દાણા નાખશો તો આવશે. શરૂઆતમાં નહીં આવે, પણ ધીરે ધીરે મન બનશે, મન જામશે. આજે હું કેટલા લોકોને જાણું છું કે શરૂઆતમાં કોકના કહેવાથી ઉપરોધ છે, આગ્રહ છે, જબરજસ્તી છે, પરાણે પૂજા શરૂ કરી, સામાયિક શરૂ કર્યું, કંઈ પણ નાની મોટી ધર્મની આરાધના શરૂ કરી, અને આજે એને સ્વતઃ એટલો બધો આનંદ આવે છે, એટલો બધો મજા આવે છે. હવે તો કે ગુરુદેવ બસ રોજ મન થાય હજી કંઈ નવો ધર્મ વધારું. કેમ આવું થયું? પરાણે ધર્મ શરૂ કરેલો હતો અને ધર્મની ક્રિયા પરાણે શરૂ કરવી પડશે, કારણ કે મન તરત સ્વીકારવા તૈયાર નથી. અને પાપની અંદરમાં મન તરત જોડાઈ જવાનું. અનાદિના સંસ્કાર છે, અનાદિનો અભ્યાસ રહેલો છે, એટલે મન આવી દલીલ કરશે, લો ભાવ તો હે નહીં, ક્યાં ધર્મ કરને કા, બિના ભાવ વાળા ધર્મ ક્યાં ફાયદા કરતા હૈ. આવા બધા સુધરેલા માણસોના આ બધા બુદ્ધિના વ્યભિચાર છે. હું તમને કહું છું, આની અંદરમાં ફસાવાની જરૂર નથી. પરમાત્મા કહે છે તમે ધર્મના દાણા નાખો, ભાવના કબૂતર આવી જશે. બસ આ જ નિયમ છે. ગ્રાહક આવે અને પછી દુકાન ખોલવાની, કે દુકાન ખોલો એટલે ग्राहक આવી જાય. संसार में ये रिवाज है, पहले फोन से पूछेंगे भाई बाजार में कोई आया है तो मैं दुकान खोलने के लिए आऊं. भैया ऐसा नहीं होता है. आप दुकान खोल के रखिए अपने समय पर.
तो किसी न किसी ग्राहक को आने का मन हो ही जाएगा। बस એવી જ રીતે ધર્મ કરવાની શરૂઆત કરી લો, ભાવની રાહ નહીં જોવો, ભાવ એની પાછળ આપોઆપ આવી જવાનો છે। અને જો તમે ભાવની જ બહુ પરવા કરતા હો, તમને ભાવની બહુ ચિંતા હોય, તમને ભાવ આવે તો ધર્મ કરવાનો, તો એટલું નક્કી કરો, ચલો આ કન્ડિશન તમારી માન્ય, ભાવ હોય તો ધર્મ કરવાનો, તો સંસારમાં પણ આ નિયમ રાખો, ભાવ હોય તો જ લગ્નમાં જવાનું। પરાણે પાણે લગ્નમાં જાઓ છો, કેટલા બધા લોકો અત્યારે ફરવરી મહિનો છે, જ્યાં પૂછો ને भाई गांव में कोई दिखते नहीं है, महाराज जी सब शादी में चले गए, अभी तो चारों ओर शादियां चलती है। तो एक धंधो छोड़ीने जवानू, परिवार छोड़ीने जवानू, घरनी बहार जवानू, शू बधाने भाव हशे? देखो पूछिए ने साहेब क्या करे, लगन में जाना पड़ता है, बिल्कुल इच्छा नहीं होती, मगर महाराज जी व्यवहार, महाराज जी ये संबंध, महाराज जी ये संसार का रीतो रिवाज, महाराज जी वो करना पड़ेगा। એટલે શું થયું, પરાણે ગયા ને, ભાવ વગર ગયા ને, તો ભાવ વગર લગ્નમાં જવાય, ભાવ વગર સંસારની બધી ક્રિયા કરાય, ભાવ વગર સ્કૂલની અંદરમાં જવાય। અને અહીંયા ધર્મમાં તમે ભાવના ઠેકા લઈને ફરો છો, કયો સંસારમાં તમને ભાવ આવી ગયો? પરાણે કરવું પડે, અને પરાણે કરેલો આવતીકાલે એ લાગુ પડી જાય છે। પરાણે પણ સાકર ખાવ, મીઠી જ લાગવાની, લીમડાના ઝાડ નીચે બેસીને સાકર ખાઓ, મીઠી લાગવાની, नीम के पेड़ के नीचे बैठकर शक्कर खाओगे, शक्कर मीठी लगेगी। एम पराणे पराणे धर्म करो, धर्म तमने जरूर अनुकूल आवવાનો, આવતીકાલે એવો ભાવ આવશે, એવા તમે ભાવ વિભોર બનીને ધર્મ કરશો, એમ લાગશે કે ખરેખર કમાલ થઈ ગઈ, શું ધર્મમાં ભાવ આવી ગયો છે। એટલે ધર્માય નિત્યમ અજાગ્રતામ આત્મવંચનમ ભવતી, તમે ધર્મ માટે નિત્ય જાગૃત નથી રહેતા, આ તમે આત્માની સાથે ઠગાઈ કરો છો। નિત્ય ધર્મ માટે સાવધાન રહેવાનું છે, ક્યાં મળે, કેવી રીતે મળે, ક્યાંથી મળી જાય, બસ કરી જ લેવો છે। નાનું મોટું દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, જીવદયા, પછી જે પણ તમે ધર્મ અનુકૂળ પડે, આ બધો ધર્મ, નાનો મોટો ધર્મ આત્મા કરવા માટે સતત સાવધાન રહેવાનું છે। હવે ધર્મ માટે આપણને જાગૃત બનાવે એવી 5 બાબતોનો આપણે આજે વિચાર કરવો છે। પહેલા નંબરની અંદરમાં ધર્મ માટે મનને સદા જાગૃત રાખવું હોય તો ધર્મનો પક્ષપાત જીવનમાં પેદા કરવો પડશે। પક્ષપાત એટલે સોફ્ટ કોર્નર, ભલે કરી નથી શકતો, करने की ताकत नहीं है, कर पाता भी नहीं है, मगर कोई पूछेगा ने तो पक्षपात तो उनका उधर ही रहेगा। તમને ખબર છે, ગરીબ માણસ ભલે ઝૂંપડીની અંદરમાં રહે, પણ એનો સોફ્ટ કોર્નર ક્યાં હોય? બંગલા તરફ, ફ્લેટ તરફ, શ્રીમંતની હવેલી તરફ રહે છે અહીંયા, પણ એનું મન ત્યાં હોય છે કે જ્યારે પણ ચાન્સ મળે તો એવો બંગલો લઈ લેવો છે, એવું ઘર લઈ લેવું છે। એટલે ધર્મ ભલે કરી નથી શકતો, પણ એનો પક્ષપાત જીવનમાં ધર્મનો ઉભો કરી લો। કોઈ પૂછે શું કરવા જેવું છે, દોસ્ત ધર્મ જ કરવા જેવો છે, પૂછવાની વાત જ ન હોય। तो फिर आप तो नहीं करते हो भैया, मैं नहीं कर पाता हूं, नहीं कर सकता हूं, करता नहीं हूं, सारी बात बरोबर है, मैं कान पकड़ के कबूल करता हूं, करना तो धर्म ही होता है, धर्म ही करना चाहिए। આવું સ્પષ્ટ જેનું સ્ટેન્ડ ક્લિયર હોય, બસ આને કહેવાય છે ધર્મનો પક્ષપાત। કરી નથી શકવાનો, કરવાની તાકાત નથી, નૌકાસીનું પચકાણ કરે છે, પણ સોફ્ટ કોર્નર હોય ઉપવાસ તરફ, ભલે કદાચ હોટલમાં જઈને બેઠેલો હોય, પણ સોફ્ટ કોર્નર એનો આમિલ તરફ જ હોય। આમાં દંભ નથી હોતો, સાચા દિલની વાત કરું છું, દંભ પણ કરી શકાય નહીં, આપણે તો ઉપાસય ગમે છે, જવું ત્યાં જ જોઈએ, અને વળી પાછો આખો દાડો બગીચામાં બેઠા કરતો હોય, ન ચાલી શકે। ગમે ત્યારે મોકો મળે ત્યારે ઉપાસયમાં ચાલ્યો જાય, પણ જવાનો મોકો નથી મળતો ત્યારે એનું મન તો ત્યાં જ હોય કે ક્યારે હું જઉં, ક્યારે હું જઉં। તમને ખબર છે, કોઈ પણ માં કિચનમાં રસોઈ કરતી હોય, પણ એનો સોફ્ટ કોર્નર ક્યાં હોય છે? બેટા તરફ। બેટો સૂતો છે ઘોડિયાની અંદરમાં, સેજ રડવાનો અવાજ આવ્યો, થોડોક એનો હુકારાનો અવાજ આવ્યો, થોડું ઘોડિયું હલ્યું તો માં સીધી રસોઈ પડતી મૂકીને આવી જશે, થોડું ચેકઅપ કરી લેશે, વળી પાછી માં ચાલી જશે। એટલે માનો સોફ્ટ કોર્નર, માનો પક્ષપાત જેમ દીકરા તરફ હોય, એમ જેને ધર્મ માટે નિત્ય જાગૃત રહેવું છે એને ધર્મનો પક્ષપાત પેદા કરવાનો। બોલીને નક્કી કરો, કહી દો કોઈને, ભલે હું અત્યારે અધર્મ કરું છું, પણ કરવા જેવો તો ધર્મ જ છે, ધર્મ જ કરવા જેવો છે, ભલે હું નથી કરી શકતો, પણ મારો સોફ્ટ કોર્નર, મારો પક્ષપાત હંમેશા ધર્મ તરફ જ રહેશે। નંબર 2, ધર્મ માટે જાગૃત રહેવા માટેની 5 બાબતો આપણે શીખવી પડશે। ધર્મનો પક્ષપાત ઉભો કરવાનો, બીજા નંબરમાં ધર્મની પ્રશંસા વધુને વધુ કરતા જવાની। ધર્મની પ્રશંસા એટલે આપણે જે ધર્મ નથી કરી શકતા એવો કોઈ ધર્મ કરે છે એની અનુમોદના કરો, પ્રશંસા કરો। आपने छोटी उम्र में मासिक श्रवण कर लिया,
आपने युवानी में संयम जीवन स्वीकार लिया, आपने बहुत बड़ा चढ़ावा का लाभ ले लिया, आपने जबरदस्त विहार धाम बना दिया, आपने बढ़िया जिनालय बना दिया, आपने अच्छी यात्रा करी। भैया सही में धन्यवाद है। કોઈ દિવસ પાપના કાર્યની પ્રશંસા નહીં, પણ ધર્મના કાર્યની પ્રશંસા કરવાની, તો તમે ધર્મ માટે સદા જાગૃત રહેશો। દીકરો ફિલ્મનું ગીત સારામાં સારું બોલી બતાવે, પ્રશંસા નહીં, પણ એક નાનકડી સ્તવરની કડી ગાઈ, હા બેટા क्या बोल रहा है, क्या સુંદર ગીત ગાયા, લે બેટા 10 રૂપિયા લે રે। આ શું થયું? ધર્મની પ્રશંસા કરી। તમે ધર્મની જેટલી પ્રશંસા કરશો એ બતાવે છે કે તમે અંદરમાં ધર્મ માટે જાગૃત છો, અને તમારી પ્રશંસાની આ ધર્મની પ્રશંસા સાંભળીને ઘણા લોકો ધર્મ કરવા તૈયાર થઈ જવાના। ક્યાં જ પ્રવચન થા, ક્યાં જ ગુરુદેવને ફરમાયા, ક્યાં જ મેને ગાથા વગેરે કરી, ક્યાં જ મેને શાસ્ત્ર की पंक्ति पढ़ी। बस આવી ધર્મ તત્વની પ્રશંસા દિન રાત કરવાની છે। ધર્મની પ્રશંસા એટલે ધર્મીની પ્રશંસા। જે ધર્મ કરે છે ધર્મી, અને એ ધર્મી જે કરે છે એ ધર્મ છે, એની દિન રાત પ્રશંસા કરવાની। કોઈને પણ પુશઅપ કરવો જો ધર્મ માટે જ કરવાનો, એને ધર્મ માટે જ પ્રેરણા કરતા રહેવાનું। ભાઈ કરો, ધર્મ કરો, કરવા જેવો તો આ જ છે, હકીકતમાં આ સાથે આવશે, આ બધું કશું સાથે નથી આવવાનું। આ બધી તો મોજાર અને માયા છે, બધું અહીંયા રહી જવાનું, આ કરેલો ધર્મ સાથે આવવાનો છે। ખરેખર ધન્યવાદ છે, તમે બહુ સરસ આરાધના કરો છો, તમે બહુ સરસ સામાયિક કરો છો, તમે રોજ પ્રવચનો સાંભળો છો। ભલે તમે સાંભળી નથી શકતા, પણ પ્રશંસા તો ધર્મની જ કરવાની, પાપની પ્રશંસા નહીં। એટલે ધર્મની નિંદા નહીં કરવાની। લો ઇતના ખર્ચા હો ગયા ને ઇતના પૈસા ઉડા દિયા ને, હવે ભાઈ એ ઉડાડવાનો છે, તમે કહો કે ન કહો। આજે ઘણા લોકોને એવા બધા મેસેજ ફરતા હોય છે મોબાઈલની અંદરમાં, ઘણા મને વંચાવતા હોય છે। સાહેબ જુઓ ને કેવા કેવા મેસેજ ફરતા હોય છે। એક તરફ બોલીઓની લંગાર લાગે છે, અને બીજા તરફ આપણા જૈનોના ગરીબો ભૂખ્યા મરે છે। ભાઈ તને બોલીમાં તને જૈન ગરીબો યાદ આવે છે? તારા લગ્નમાં તે ખર્ચા કર્યા, ધુમાડા કર્યા, ત્યાં તને ગરીબો યાદ ના આવ્યા? તારા ઘરમાં તું નવી કાર લાવ્યો, ત્યાં તને સાધર્મિક યાદ નથી આવતા? કેમ ધર્મના કાર્યમાં જ કેમ તમને દર વખતે સાધર્મિકો યાદ આવી જાય છે? કેમ બીજે યાદ કેમ નથી આવતા? લાખો કરોડો રૂપિયાની ઇવેન્ટો થાય છે, ત્યાં તમને કોઈ સાધર્મિક યાદ નથી આવતા? ત્યાં તમને કોઈ ગરીબો યાદ નથી આવતા? અને કંઈક ધર્મનું કાર્ય કરવા જઈએ ને, કોઈ મહોત્સવ, કોઈએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો, કોઈ પુસ્તકનો વિમોચનનો પ્રસંગ ઉજવ્યો, અને ફટાક કરીને માણસ બહાર પડી જશે, બસ આમ નહીં કરવાનું ને આમ નહીં કરવાનું। દોસ્ત આવતા ભવમાં જ બોલવા માટેની જીભ નહીં મળે આ નિંદા કરવા દ્વારા। ધર્મ માટે સદા જાગૃત રહેવું હોય, અને જે અજાગૃત છે એ આત્મવંચન કરે છે। એટલે ધર્મ માટે જાગૃત રહેવું હોય તો પહેલા નંબરમાં ધર્મનો પક્ષપાત, બીજા નંબરમાં ધર્મની તારીફ, ધર્મની પ્રશંસા। તમે ધર્મને વધુને વધુ પ્રશંસામાં કરો, જે ધર્મ કરે છે ને વધુમાં વધુ પ્રશંસા કરો, એને ધર્મ કરવાનું મન થાય। वाह, आपने छोटी उम्र में वर्षित तप कर लिया, आपने छोटी उम्र में बहुत बड़ा धर्म की आराधना कर लिया। सही में आपकी अनुमोदना है। बस આવી अनुमोदना वारंवार करता जाओ, प्रशंसा करता जाओ। नंबर 3, ધર્મની પ્રવૃત્તિ, પ્રશંસા કરે છે એટલે એ પ્રવૃત્તિ એના જીવનની અંદરમાં આવે। તમે જેની પ્રશંસા કરશો એ પ્રવૃત્તિ જીવનની અંદરમાં આવી જવાની। એટલે જ્યારે પણ સમય મળે ત્યારે તરત જ ધર્મની પ્રવૃત્તિમાં એકાકાર બની જવાનું, તરત જ ધર્મની પ્રવૃત્તિ શરૂ કરી લેવાની। કોઈ પણ નાની મોટી ધર્મની પ્રવૃત્તિ, સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, પચકાન, વ્રતજપ, ગુરુની સેવા, વિહાર સેવા કરવા જવું, તીર્થોની યાત્રા કરવી, અનુકંપા દાન, જીવદયા દાન, કોઈને માનવતાનું કામ કરવું, કોઈને સહાય કરવી, કોઈને રસ્તો ઓળંગાવી આપવો, આવા બધા હજારો કાર્યો છે। એવી ધર્મની પ્રવૃત્તિમાં જે સતત રહેતો હોય તો માનવું પડે કે તમે ધર્મ માટે સતત જાગૃત છો। વ્યક્તિ ધર્મ માટે જાગૃત ક્યારે બની શકે? એની પાસે ધર્મનો પક્ષપાત હોય, એની પાસે ધર્મની પ્રશંસા હોય, અને ત્રીજા નંબરમાં એની પાસે ધર્મની પ્રવૃત્તિ હોય। ધર્મ કરવાનું સતત ચાલુ હોય, અભિયાન ચાલે। એક પ્રવૃત્તિ પતિ, તરત જ બીજી પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ ધર્મની એટલે નવો ત્રીજો ધર્મ શરૂ કરી લેવાનો। આજે વર્ધમાન તપની જે મોટી મોટી ઓરી કરનારા મહાત્માઓ છે એ બધાને તમે પૂછજો, એ લોકો સતત ઓરીમાં રહે, કારણ કે 100 ઓરી પરિપૂર્ણ કરવી છે। વર્ધમાન તપની 108 ઓરી સુધી પહોંચવું છે, તો આ બધા સતત ધર્મની પ્રવૃત્તિમાં રહે। પારણું કરતા પહેલા નવી ઓરી ક્યારે શરૂ કરવાની એની ડેટ એ લોકો ડિસાઇડ કરી લે પહેલેથી। આ ધર્મની પ્રવૃત્તિ છે। ધર્મનો પક્ષપાત, ધર્મની પ્રશંસા, ધર્મની પ્રવૃત્તિ। ચોથા નંબરમાં આવે છે ધર્મનો પરિણામ। સતત મનમાં ધર્મનો પરિણામ રમતો હોય, ક્યારે કરવું, ક્યારે કરી લઉં, બસ ક્યારે દીક્ષા લઉં, સસને હી પ્યારા રે સંયમ કવહી મિલે,
ક્યારે માસક કરીશ, ક્યારે ગુરુ ભગવંતો સાથે વિહાર કરીશ, ક્યારે એકલો છરીપાલી સંગ કાઢીશ, ક્યારે એકલો વિહારધામનું સર્જન કરીશ. મારા બનાવેલા વિહારધામમાં સેંકડો મહાત્માઓ ઉતરવાના, જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરવાના, એના પુણ્યના પરમાણુ મારા ખાતામાં જમા થવાના. ક્યારે આવો ધર્મની આરાધના કરીશ. આવો પરિણામ એના મનમાં રમતો હોય, ભલે કદાચ કરી ન શકે, જેને ધર્મની ભાવના કહેવાય. પરિણામ એટલે ભાવના. સતત મનમાં ઈચ્છા થતી હોય, મનમાં ભાવના રમતી હોય. ગુરુદેવ એક સરસ મજાનું દેરાસર બનાવવું છે, એક સરસ મજાનો ઉપાશ્રય બનાવવો છે, એક સરસ મજાનું સુંદરતમ વિહાર ધામ બનાવવું છે. બસ આવા પરિણામો મનની અંદરમાં સતત ચાલતા રહેતા હોય, એ ધર્મનો પરિણામ કહેવાય છે. અને 5મા નંબરમાં આવે છે ધર્મની પરિણતિ. પરિણામ અને પરિણતિમાં ફરક શું પડશે? પ્યોર શાસ્ત્રીય શબ્દ છે પરિણામ અને પરિણતિ. આ પરિણામ એટલે રિઝલ્ટની વાત નથી આવતા. પરિણામ એટલે મનની અંદરમાં રમતી ભાવના, ઝંખના તાલાવેલી, સતત મનની અંદરમાં ઝંખના રમ્યા કરતી હોય. ક્યારે આમ કરીશ, ક્યારે આવું કરીશ, ક્યારે હું આવું કરીશ. કોઈનું માસક કરવાનું સાંભળ્યું અને મનમાં થાય હું ક્યારે કરીશ. કોઈ મહાત્માની સરસ મજાની સંયમ જીવનની યાત્રા જોઈ, હું આવી સંયમ યાત્રા ક્યારે કરીશ. કોઈ પણ નાનકડા છોકરાને પાઠશાલામાં સરસ રીતે ભણતો જોયો, સૂત્ર બોલતા જોયો, હું પણ આવું ક્યારે બોલીશ. બસ આવું જે મનમાં પરિણામ રમ્યા કરે એ ધર્મનો પરિણામ છે. આવે અને જાય એ કદાચ પરિણામ છે, પણ આવ્યા પછી અસ્થિ મજ્જા બની ગયા. આવ્યા પછી સતત તમારી સાથે જોડાઈને રહે એને ધર્મની પરિણતિ કહેવાય છે. પરિણામ છે ને ક્યારેક કોઈ પ્રસંગ જોયો અને મનમાં ઊભો થઈ જાય. કોઈક એવો તહેવાર આવી ગયો, પ્રસંગ ઉજવ્યો ગામની અંદરમાં, અને એ જોયા પછી મન થઈ જાય છે. આ કદાચ ધર્મનો પરિણામ છે, પણ ધર્મની પરિણતિ એટલે સતત 24 કલાક મનની અંદરમાં હવે એટલું બધું ફિટ થઈ ગયું હોય કે હવે ધર્મ એકદમ રિધમમાં આવી ગયો. સતત આમ નોન સ્ટોપ. કેવું છે, આપણે કશું નથી કરતા ને, વિચારતા પણ નહીં, છતાં પણ પાપણ ઝપક્યા કરે છે, પલક ઝપકતી રહેતી. કેમ ઝપક્યા કરે છે? બસ એ પરિણતિમાં આવી ગયું, સતત ચાલ્યા જ કરે. આપણને ખબર પણ ન હોય, પણ એવી અંદરમાં ધર્મની પરિણતિ અંદરમાં રમ્યા જ કરતી હોય. પ્રસંગ જોવે કે ન જોવે, દીક્ષા જોયા પછી દીક્ષાનું મન થવું આ પરિણામ, અને પછી દીક્ષાનું મન થયા જ કરવું. દીક્ષાનો પ્રસંગ પતી ગયો પછી પણ એ ભાવ ઊભો રહે, આને કહેવાય છે પરિણતિ કહેવાય છે. બસ આવી ધર્મની પરિણતિ જીવનની અંદરમાં આવે પછી ધર્મ કરતા કોઈ કહેવું નહીં, પણ જાગ્રત રહેજો. એ જાગતો જ રહેશે, સાપતો રહેશે. ક્યાં મોકો મળે અને કામ કરી લઉં, ક્યાં ચાન્સ મળે અને ચાન્સ ઝડપી લઉં. બસ આવું સતત મનની અંદરમાં થયા કરે. એટલા માટે આ મહાત્મા કહે છે કે ધર્માય નિત્યમ અજાગ્રતામ આત્મવંચનમ ભવતી. જે વ્યક્તિ ધર્મ માટે નિત્ય જાગૃત નથી રહેતો એ પોતાના આત્માની સાથે ઠગાઈ કરે છે. તો નિત્ય ધર્મ માટે જીવનમાં રોજ પ્રયત્ન, એક નાની કોશિશ કરવાની. પ્રયત્ન તો કરવાનો ને, પ્રયત્ન કરતા જ કામ થઈ જશે. આ તો કરતા પેલા કહીને મારાથી નહીં થાય, મારું આ કામ જ નહીં, મને આમાં ઇન્ટરેસ્ટ નથી, મને ફાવતું પણ નથી, મેં આ સુધીમાં ક્યારે કર્યું પણ નથી. અરે નથી કર્યું માટે પહેલી વાર કરવાનું છે. સ્કૂલમાં પહેલી વાર ગયા, લગ્ન પહેલી વાર કર્યા, બિઝનેસ પહેલી વાર કર્યો, તો એ બધામાં કેવા ગયા હતા? આજ તક મેને કુછ કરાઈ નહીં, પહેલી દફા કર રહા હું, નહીં હોગા તો ત્યાં કેવું ઝંપલાવી દઈએ છીએ. તો આ ક્ષેત્રમાં પણ આવું જ નક્કી કરો. ધર્મને માટે સતત જાગતા રહેવું છે, સતત અવિરત દિન રાત ધર્મના માટે મારે પાછળ પડી જવું છે, ધર્મ કર્યા જ કરવો છે. 17મા નંબરનું સૂત્ર બહુ પ્રેમથી આપણને કહે છે કે શું કામ આવી છેતરપિંડી કરે છે, શું કામ આવું ચીટિંગ કરે, શું કામ આવું આત્મા સાથે ચીટ કરે છે. જે આત્મા સદૈવ તારી સાથે રહેવાનો, જન્મ સાથે આવવાનો છે, જે આત્મા જન્મથી આપણો સાથીદાર રહેલો છે, તો એવા સાથીદાર સાથે આવી ચીટિંગ કેમ? એ સાથીદારના જે કલ્યાણવાળું છે એવો ધર્મ તમારે કરતા રહેવો જોઈએ. ધર્મ માટે સજ્જ ન રહે એ કમ નસીબ વ્યક્તિ ગણાય. સજ્જ અને તમે તૈયાર રહેશો ને તો તમને ધર્મ કરવાનું ગમે ત્યારે મળી જવાનું છે. આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, પહેલેથી કૂવો ખોદીને તૈયાર રાખવાનો. બસ એવી જ આ વાત છે કે ધર્મની તક આવે ત્યારે તૈયારી નહીં કરવાની, જાગતા જ રહો, પ્રતિપલ સાવધ. બસ જ્યાં આવ્યું નથી અને મોકો લઈ લીધો નથી, તક આવી નથી અને ધર્મ જીવનમાં કરી લીધો નથી. બસ તિથિ આવવાની વાર છે, સિદ્ધિ જ આંબેલ, અઠ્ઠમ, ઉપવાસ, બેસનું, એકાશનું
છેવટે કાંઈ ન થાય તો રાત્રિ ભોજનનો ત્યાગ આ પણ ધર્મ છે. પણ આવું સતત ધર્મ માટે જાગતા રહેવું પડશે. એમ વિચારીએ ને કે જોઈ લઈશું, અત્યારે મન નથી, પછી કરશું, તો આ બધી અજાગૃત અવસ્થા છે. અને આવી અજાગૃત અવસ્થા આત્માને બહુ નુકસાન પહોંચાડનારી છે. સતત આત્માની ઈચ્છાને સાકાર કરવાની, ધર્મ માટે અંગત ઈચ્છા સાથે બાંધછોડ કરવાની હોય છે. અંગત ઈચ્છાઓને બાંધછોડ કરી લેવાની. પછી તમે એમ કહો મારું મન નથી માનતું, મારું મન નથી કહેતું, એ બધી અંગત ઈચ્છાઓ ધર્મના માટે રાખવાની જ નહીં. ધર્મ માટે જા સાથે બાંધછોડ કરવી પડશે, તો જ તમે આત્માને સાચવી શકશો, આત્માને સંભાળી શકશો. અને આત્માને જે સાચવે છે એને ભવોભવની સલામતી એની નક્કી થઈ ગઈ. એની ભવોભવની સલામતી ફિક્સ કે ભાઈ એને આત્માને સાચવી લીધો, બધું સચવાઈ ગયું. કારણ કે મોક્ષની અંદરમાં માત્ર આત્મા જ છે, ત્યાં શરીર નથી. શરીર તો અહીંયા રહી જવાનું છે અને આત્મા સાથે ને સાથે આવવાનો છે. હવે એવા આત્માની સાથે આપણે ઠગાઈ કરીશું તો ભોગવવાનો વારો આપણને જ આવવાનો, આપણે નુકસાનીમાં જવાના, આપણે જ ઉતરવાના. એટલે કયો એવો માણસ હશે, કોઈ એવી વ્યક્તિ તમે જોઈ કે જે ડાળ ઉપર બેઠેલો છે એ જ ડાળને કાપવા તૈયાર કરતો હોય? આવું જોયું કોઈ દિવસ? કે ભાઈ તમે જે ડાળ ઉપર બેઠા છો, તમે એ ડાળને તમે કેવી રીતે કાપી શકો છો? એટલે શું થાય છે કે અગાસી ઉપર સૂકવવા માટે મૂકેલા પાપડને કાગડાથી બચાવવા ગયા અને એટલામાં કાગડો બાબાના હાથમાં રહેલો પેંડો છૂટવી ગયો. આવું જ બન્યું. તમે દીકરાને લઈને ઉપર ગયા હો, અગાસીમાં ટેરેસ ઉપર કાગડાને ભગાવવા ગયા, તમે સહેજ કામની અંદરમાં રહ્યા અને આ બાજુ કાગડો એના બાળકના હાથમાંથી પેંડો ઉઠાવીને ચાલી ગયો. બસ ધર્મના માટે સાવધાન નથી રહેતા તો આવા કેટલાક કાગડા જેવા તત્વો આપણા હાથમાંથી ધર્મનો પેંડો છૂટવીને ચાલી જવાના. એના કરતાં સાવધાન રહો. મારો ધર્મ કોઈ લૂંટી ન જાય, મારો ધર્મ કોઈ લઈ ન જાય, મને ધર્મથી કોઈ ભ્રષ્ટ ન કરી દે, મને ધર્મથી કોઈ નીચે ન ઉતારી દે, મારી ધર્મની અખંડ પરંપરાને કોઈ તોડી ન નાખે. હવે આ અત્યારે લગ્નની સિઝન ચાલે છે ને, તો જો ઘણા લોકો એવા હશે આમ રાત્રિ ભોજન નહીં કરતા હોય પણ લગ્નની અંદરમાં છૂટ. કેમ સાહેબ? પછી ખરાબ લાગે, ખોટું લાગે, પરિવાર છે, સંબંધી છે, પછી બહારગામ ગયા, કશું મળતું નથી. એટલે શું થયું ખબર છે? ધર્મના માટે સાવધાન ન રહ્યા અને તરત જ ધર્મથી નીચે ઉતરી ગયા. એવા કેટલાય પ્રસંગો છે જે તમે ધર્મથી વિમુખ બનાવી દેશે. તમારે નક્કી કરવાનું કે ભાઈ મારા હાથમાંથી હું બીજા કામની અંદરમાં પડું અને ધર્મનો પેંડો કોઈ કાગડો છૂટવી જાય એના કરતાં સતત સાવધાન ન રહું. અને લગ્નની સિઝનમાં તો ધર્મિષ્ઠ વ્યક્તિઓએ ખૂબ સાવધાન રહેવા જેવું છે, ખૂબ સાવધાન. કારણ કે અભક્ષ વસ્તુઓ તમારે ખાવી પડે. લગ્નના કેટરસવાળા કેટલા દિવસોની વાસી અભક્ષ વસ્તુઓ ત્યાં ખવડાવતા હોય. અને આ કંઈ જૈન સ્વામી વત્સલ નથી કે જૈના સાથે કરતા હોય. અહીંયા હવે જૈન આપણા સ્વામી વત્સલ્યમાં પણ જૈના નથી રહેતી, ત્યાં પણ ભોજનના હવે કેટલાક નીતિ નિયમો તૂટવા માંડ્યા છે. તો લગ્નોની અંદરમાં આવું રહેવાનું અને પછી આવું ખાવાનું. આપણે કહીએ ભાઈ તમે તો ખાતા નતા ને? સાહેબ નથી જ ખાતો પણ લગ્ન માટે છૂટ રાખી છે, સાહેબ કરવું પડે. એટલે શું થયું? લગ્નએ આવીને એને ધર્મથી ભ્રષ્ટ કરી દીધો. આવી કોઈ પ્રોગ્રામ, આવી કોઈ ઇવેન્ટ આવે અને સાવધાન બની જાઓ. કારણ કે ગમે તારે તમારા હાથમાંથી આ ધર્મનો લાડવો ઝૂંટવી લેશે. એટલે લગ્નની સિઝનમાં તો બહુ સાવધાન રહેવા જેવું છે. કહી દેવાનું નથી આવતો રાતના લગ્નમાં, હું મારા ધર્મ સાથે બાંધછોડ નથી કરતો. તમે ભલે કરી હોય, હું રાતના લગ્નના સમારંભમાં નથી જતો. દિવસે હોય તો મને આમંત્રણ આપવાનું. આટલું તો નક્કી કરો કે રાત્રિ ભોજન થતું હોય એવા લગ્નોની અંદરમાં નહીં જવાનું. ભલે તમે ઘરમાં રાત્રિ ભોજન કરો છો પણ જાહેરમાં શેના માટે કરવાનું? જાહેરમાં પાપ શેના માટે કરવાનું? બસ આવા લગ્નના સિઝનમાં જો સાવધાન રહેશો ને, એવી રીતે સમર વેકેશનમાં ફરવા માટે ગયા હોય, આખું ફૂલ ફેમિલી સાથે હોય, એમાં કેટલાક એવા તમારા પરિવારજનો હોય જે ધર્મ સાથે લેવા દેવા નથી અને કે ભાઈ આ બધું અહીંયા નહીં કરવાનું. એ બધું છે ને શહેરમાં કરવાનું, ગામમાં કરવાનું, સિટીમાં કરવાનું. તમે જે ગામમાં રહો છો એ અહીંયા ધર્મ સાથે નહીં લાવવાનું. આવું બધું બોલનારા છે અને એના કહેવાથી નીચે ઉતરી જનારા પણ છે. साहब क्या करूं, वो तो मुझे इच्छा नहीं थी मगर वो पीछे पड़ गया और मेरा मुझे करना पड़ा, अब मुझे प्रायश्चित दे दो. भाई હવે પ્રાયશ્ચિત લો, જાણી જોઈને તોડી નાખ્યો તમે ધર્મ, એના કહેવાથી તોડી નાખ્યો. એટલે બે બદામના માણસના કહેવાથી મહામૂલો ધર્મ તમે જીવનની અંદરમાં ગૌણ બનાવી દીધો, છોડી દીધો. બસ ધર્મને માટે નિત્ય અજાગૃત છે એ આત્મવંચના કરે છે.
ધર્માય નિત્યમ અજાગ્રતામ આત્મવંચનમ ભવતી. એ વ્યક્તિ ખરેખર પોતાની આત્માની સાથે ચીટિંગ કરે છે, ગદ્દારી કરે છે, અને આમાંથી આપણે બહાર નીકળવા જેવું છે. એ જ વાત આ મહાત્મા સૂત્રની અંદરમાં કરે છે. હવે આગળના સૂત્રમાં પણ એવી ધર્મની વાત આવે છે, બહુ ગંભીર બાબત છે. આવતીકાલે તો એટલું કડક વાક્ય આવવાનું છે, જેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.